અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં અંધેર વહીવટ ચાલતો હોવાનો આરોપ લાગ્યો છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા દાવો કરાયો। કચ્છના દર્દીને થયેલા કડવા અનુભવના આધારે દાવો કરવામાં આવ્યો। આયુષ્યમાન કાર્ડ હોવા છતાં અધૂરી સારવાર કરીને રૂપિયા માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો। 29,000 રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। યુવાન પગ કપાવે તો જ સારવાર વિના મૂલ્યે આપવાની એસવીપીએ વાત કરી હતી। દર્દીને ટ્રીટમેન્ટમાં સંતોષ નથી જણાતો, લિફાફો બી લાગે છે, એટલે દર્દી કહે છે કે અમારે અહીંથી જતું રહેવું છે, અમારે બીજે સારવાર લેવી છે। તો પહેલા કહ્યું કે 68,000 ભરવા પડશે, પછી કહ્યું કે 36,000 નું બિલ થયું છે, 36,000 તમારે ભરવા પડશે। એટલે દર્દી કહે છે તમે કહ્યું હતું કે આયુષ્યમાન કાર્ડમાં તમને સંપૂર્ણ ફ્રી સારવાર મળશે, તો આ પૈસા શેના ભરવાના? તો કે તમે અધૂરી ટ્રીટમેન્ટ એટલે કે પગ કપાવવાનો છે, પગ કપાવ્યા વગર જવું છે, તો તમારે પૂરા પૈસા ભરવા।